સીતારામ જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને સ્વાગત છે મિત્રો અમારા નવા વિડીયોની અંદર। તો ફાઇનલી દોસ્તો અત્યારે વાગી ગયા છે બપોરના 12 કમ્પ્લીટલી થઈ ગયા છે અને મિત્રો બપોરના 12 વાગે જો મિત્રો હું પાણી વાળવા માટે આવી ગયો છું। તો જો અહીંયા પાણી ચાલુ છે આપણી ચીકુડીની અંદર મિત્રો પાણી વાળવાનું ચાલુ છે। તો મિત્રો આપણે ગઈ સાલ ચીકુડી વાવી હતી 12માસી તે ચીકુડીને અત્યારે આપણે પહેલું પાણી અત્યારે ચાલુ કરી દીધું છે અને મિત્રો આજે તો તડકો પણ બહુ બધું છે અને મિત્રો બફાળો બહુ બધો હતો। તે ટામેટો જો આપણે છટ હતો તે કાઢી દીધો અને રૂમાલ બેનો કરીને આપણા શરીર ઉપર નાખી દીધું છે કારણ કે મિત્રો થોડી ઠંડક જેવું લાગે તો સારું। અને મિત્રો આપણે પાણી વાળીએ છીએ અને આ બધા લીમડા દેખો ત્યાં બોર્ડ છે આ લીમડો હોય બોર્ડના નીચે આપણે સોયા બેસી જઈએ થોડી વાર માટે બે સહારામાં કરી દઈએ પાણી ત્યાર પછી મિત્રો પાછા સોયડા આવીને બેસી જઈએ છીએ। અને મિત્રો જ્યારે આપણે બોલતા હોય ત્યારે મિત્રો લોચા પણ પડતા હોય કારણ કે મિત્રો ઘણા ટાઈમો પછી આપણે બ્લોગ બનાવીએ છીએ। પહેલાં મિત્રો હું જે બ્લોગ બનાવતો એમાં કમ્પ્લીટલી ક્લિયર બોલતો શું હતું મિત્રો હું ડેલી બ્લોગિંગ કરતો ડેલી વિડીયોની અંદર કેમેરામાં જો વાત કરું છું મિત્રો કમ્પ્લીટ પરફેક્ટ વિડીયો આવતો અને અત્યારે મિત્રો હું લોચા પડી ગયો હતો। તો જો ચીકુની અંદર કમ્પ્લીટ પાણી ચાલુ છે તો ચાલો મારા પ્યારા મિત્રો ફટાફટ તમને બેક કેમેરો કરીને બતાવો। ફાઇનલ ગાઈ જો સુરત દાદા છે તે પણ આપણા માથા ઉપર આવી ગયા છે અને પછી ચીકુની અંદર પાણી ચાલુ છે આ તમને આગળ પણ હું વાત કરી તો જો મારા સાઈડમાં છે સરસ મજાનો કપાસ છે આ કપાસ છે આપણા કાંતિ કાકાનો કપાસ છે। તો આ બધા લીમડા જો લીમડા પણ સરસ મજાના છે અને આપણે આ બધા લેબડા હોય તેના સોઈએ થોડી વાર બેસીએ છીએ। જો બધા મિત્રોને મારે નમ્ર વિનંતી છે કે તમારા ઘરે મિત્રો એક વૃક્ષ વાવજો તો મિત્રો આપણને ગરમીથી થોડો બચાવ મળે અને થોડીક ઠંડકમાં ઘણા મિત્રો આપણને જે હેઠા ઉપર કોઈ ઝાડ પણ હોય છે તો તેને પાડી નાખતા હોય છે। તો બધા મિત્રોને મારી હમણાં વિનંતી છે કે આપણે શેઢા ઉપર કોઈ ઝાડ હોય તો તેને રવા દેજો અને મિત્રો વધારે નુકસાન કરતું ઝાડ હોય બોર્ડ જેવું છે વધારે તમારા ખેતરને વચ્ચે હોય તો આપણે તેનું પાળવું પડે। જો મિત્રો એક જગ્યા ઉપર હોય આવી રીતના તો તેનું રવા દેવું અવશ્ય છે કારણ કે મિત્રો આપણા ગુજરાતમાં વૃક્ષારોપણની તો યોજનાઓ અત્યારે ચાલી રહી છે। તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પણ આપણને વૃક્ષો વાવવાનું કહેતા હોય છે કારણ કે જો આ બધા વૃક્ષો હોય તો મિત્રો ઉનાળાની અંદર આપણને ગરમીથી થોડી રાહત મળે। અને આપણા ગુજરાતની અંદર જો વાત કરીએ તો મિત્રો આપણી ગરમી છે તો મિત્રો 46 થી 47 ડિગ્રી પાર અમુક ટાઈમ થઈ ગયો છે। આ વર્ષની વાત કરીએ તો મિત્રો આ વર્ષે આપણા ગુજરાતની ગરમી 46 થી 47 ડિગ્રીની પાર થઈ ગઈ હતી। રાજસ્થાન જેવો આપણા ગુજરાતની અંદર માહોલ થઈ ગયો હતો। તો એટલા માટે મિત્રો નમ્ર વિનંતી હતી આવા બધા વૃક્ષા હોય તો તમારા ઘરે એક વૃક્ષ અવશ્ય વાવજો। આ બધું કહેવાનું મારા ના હોય આ તો કહી દીધું। જો આ ચીકુડીની અંદર પાણી ચાલુ છે પાવડો પણ અહીંયા મૂકી દીધો છે અને બગલા છે તે મિત્રો જોવા ખરા બપોરના તડકામાં મિત્રો ખાવાનું શોધી રહ્યા છે કોઈ જીવડા જેવું હોય તો આપણે જો આપણા ગઈ સાલની ચીકુડી છે તેની અંદર મિત્રો બહુ બધો બળ ઉગી ગયો હતો તો આપણે જો એ બધો કમ્પ્લીટલી હવે વાટી લેવાનો છે। આ બે સાયરા છે મિત્રો અહીંયા બે સાયરા એ આપણા લસણના હતા તે પણ આપણે ક્લિયર 2-3 દિવસની અંદર કરી દેવાના છે કારણ કે મિત્રો નવું લસણ આપણે વાવવું પડશે। તો ચાલો આગળ વિડીયો જોતા રહેજો અને મિત્રો હું વધારે બોલ્યો તો તમે પાછા વિડીયો બંધ કરી દેશો એટલા માટે મિત્રો થોડી વાર પછી પાછા તમને મળીએ બે સાયરા આપણે કમ્પ્લીટ હવે વારી દઈએ। ફાઇનલ ગાઈ ચલો ફટાફટ મિત્રો હું પાણી પીવા માટે આવી ગયો છું તો ચાલો ફટાફટ આપણે અહીંયા કૂવાનું સરસ મજાનું મીઠું પાણી આવે છે એ આપણે જો પી લઈએ અહીંયા પાણી ચાલુ છે એકદમ મીઠું અને એકદમ મિનરલ વોટર જેવું। તો ચાલો ફટાફટ આપણે અહીંયાથી પાણી પી લઈએ। ચલો ફાઇનલ ગાય પાણી પી લીધું હવે થોડી વાર મિત્રો ટોયડા જઈને બેસી ગયા ને તાપ બહુ બધું લાગ્યું તો ચાલો ટોયડા જઈને પાછા મળીએ તમને થોડી વાર ફોન જોઈએ ને એવું બધું આપણે કરીએ। ફાઇનલ ગાય અત્યારે વાગી ગયા છે સાંજના 6 કમ્પ્લીટલી થઈ ગયા છે અને હું અત્યારે મિત્રો બાઇક લઈને આવી ગયો છું આપણા ખેતરમાં મિત્રો અત્યારે દોમું છે તે મિત્રો બાંધવા માટે આવી ગયો છું। દોમું પણ મિત્રો આપણે કમ્પ્લીટલી બંધાઈ ગયું છે। આગળ મિત્રો એક આપણા માણસ કૂવા પર હતા તેમને કીધું હતું એમને દોમું છે આપણું તે મિત્રો કમ્પ્લીટલી બાંધી દીધું છે। અને મારી સાઈડમાં જો મિત્રો વાલોડ છે વાલોડની ખેત પણ મિત્રો વાલોડની અંદર મજા નહીં આવી પાર્ટીની એટલા માટે જો વાલોડના વેલા છે બધું ઓછા વેલા છે અને આપણું દોમું છે એ મિત્રો અહીંયા કમ્પ્લીટલી
અહીંયા બંધ થઈ ગયું છે એ પણ તમે જુઓ, કારણ કે મિત્રો સવારમાં 4 વાગે મિત્રો સવારની 4 વાગે લાઇટ આવવાની છે આપણા ઘાસમાં મિત્રો સવારે પાણી વારવાનું છે. તો ચાલો મિત્રો અહીંયાથી હું મિત્રો આપણા આજના વિડીયોને અહીંયાથી એન્ડ કરું છું. કાલે મારું નવા વિડીયોમાં નવા એક શબ્દોની અંદર, હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ દોસ્તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને સવારે મિત્રો આપણા ઘાસની અંદર પાણી વારવાનું છે. તો મિત્રો નવા વિડીયોની અંદર મળીશું. તો ચાલો બીજા વિડીયોમાં મળીએ. ગુડ બાય. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ફટાફટ તમે સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી. આવજો મિત્રો.